ખાવાની હોય લઈ જઈજો, જે ખાતા હોય બધી ઘેરે આવીને માથું કાં જાઉં છે પહુ તો ગાંગરી કે પાંદડા હું કરે કાપી કાઢ્યા. તો મેં આવી ગઈ છે સાંજની રસોઈ બનાવવા અને પેલા મૂકી દઈએ રાઈસ અને પછી દાળ મૂકવાનું છે આપણા માટે ઇડલી. પાપડ શેકી લઈએ આપણે. આમાં પાપડ છે જીરાવાળા પાપડ. અમારે લંડનમાં બહુ ગરમી પડી ગઈ છે આજે, પાકતા નથી કે કાસા જ રહીશ તો બની. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ બધાને. તો કેમ છે બધા? અને જો આજે ગાર્ડનમાં બહુ બધું કામ કરવાનું છે અને ધ્યાન છે તો રાસબેરી ઉતારવા માટે વ્હાઈટ કોલેજ નીકળી ગઈ છે બહાર. સંપલ છે ને એક જ સંપલ અહીં દેખાઈશ ભાઈ. સંપલ ખોવાઈ જાય ગાર્ડનમાં પહેરવાના, કેમ કે ગાર્ડનમાં પહેરવાના અલગ અલગ રાખતા હોય. ચાલો સંપલ હવે ગોતીએ. પાછી ઘરમાં એવી ગાર્ડનમાં જતા જતા સંપાલ વગર ગાર્ડનમાં જવાય નહીં. અહીંયા પ્રફુલ્લના સંપાલ ભાઈ મેં ધ્યાનશીને કીધું કે વેટ કર, મેં આવું ગાર્ડનમાં તો રાસબેરી તોડીને આવી ગઈ ધ્યાનશી. કાં બતાવો રાસબેરી કેમ તોડીને આવ્યા તમે? તો ધ્યાનશી વાટકામાં રાસબેરી તોડી આવી, સ્કૂલથી ડાયરેક્ટ આવી, નાહ્યું, ફ્રેશ થયા. રાધે રાધે તો કરો. રાધે 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 રાધે. હવે ધ્યાનશી સ્કૂલથી આવી ગઈ અને રાસબેરી પણ તોડીને પૂગી આવી. તને કોને તોડવા કીધું તો હમણાં? તને ખબર હતી કે 4 રાસબેરી તોડીને આવતી હતી? પાણી બધું ઓછું કરવાનું છે ભાઈ. તો રાસબેરી પાકવાનું ચાલુ થઈ ગઈ એટલે હવે રાસબેરી રોજના આવી રીતે 5-5 6 પાયકા જ રાખીએ. અને ધ્યાન છે અમારા જેવા બધા જે ગાર્ડનમાં જાય તેને ખાવા મળીએ. કોને કોને રાસબેરી ફેવરેટ છે કોમેન્ટ કરી દેજો. આપણે જઈશ હવે ગાર્ડનમાં. તો આજે એટલી બધી મોગરી અમે ઉતારી લીધી છે. એક બાઈ શું મોગરી થાય પપ્પા કુકરના સાઈડમાં છે આ કોરે ધોઈશ હું આવું. હા કાઢો ને જાવની ખાવા છે જરાક ખાય જરાક. તો આજે બહુ બધી મોગરી ઉતારીશ. ખાવાની હોય લઈ જઈજો, જે ખાતા હોય બધી ઘેરે આવીને. તો અહીંયા આપણે એક બાસ્યું ભરાઈ ગયું છે મોગરીનું. એટલો ગવાર ઉતરતો હોય છે. મેં ગવાર વાયો પર ઓલામાં છે અંદર તે એ કહે કામ આવો ના પર ઓલું ફૂદીનો સાફ કરો કામ કરી મારે તો ઇડિયા જતું રહ્યું. પૈસા ભેગા કરીને પાઉન્ડ ભેગા કરીને એક સુટકેસ ભરી રહેતી મજબૂતી ખાટો મીઠો ત્યાં ફરફોડો પડી જાય. તે દિવસે મને ગરમ આવી જતો તો ફુદીના ને બધીને કાપી નાખ. ફુદીના ને બહુ કાપી નાખ, બહુ વધી ગયો. રોટલો સારું લાગ્યો તો રોટલી ખાધી દીધી જલ્દી જલ્દી હોય તો થોડી વરાવી દે. જલ્દી વરાવે માથું કાં જાઉં છે. મમ્મી ખેતર ગોડવા મહિના છે હવે એવરામણાનું કામ. ને આપણું અહીંયા રાસબેરીના પાંદડા કટિંગ કરવાના છે થોડા થોડા. ઓ બાપા ફોન ભેગું બહુ પાંદડા છે રાસબેરી હતા. પહુ તો ગાંગરી કે પાંદડા હું કરે કાપી કાઢ્યા. સિર્ફ ચોખ્ખું લાગે. હા આપણે થોડા થોડા પાંદડા કટ કરી નાખીએ કે એમાં ખબર પડતી નથી કે રાસબેરી કાં છે. તો રાસબેરીને આવી રીતે બાંધી દીધી દોરીથી અને બધું નીચેથીનું બધા પાન કાપી નાખ્યા.
ક્લીન કરી નાખીએ. મમ્મી ત્યાં બધું ગોળી અને ફુદીના બધું કાઢીશ, કેમ કે ફુદીનાનો મૂળ બહુ થઈ ગયો. ધ્યાન છે તો સસમાં બસમાં લગાવીને બેસ્યામાં આ વર્ષે સ્વિમિંગ કરવાનું નામ લેતી ને. તો આજે બધો ફુદીનો કાઢી નાખ્યો ને અહીંયા બધો ક્લીન કરી નાખ્યો. અને રાસબરીની પણ બધા પાન કાપી અને બાંધી દીધા છે. ધ્યાન છે ધાણા તોડી લીધા. ધાણા હું કહું તોડા કીમાં મૂકવા? ડોલ ડોલમાં મૂકવાના હોય. અહીંયા રાસબરી ધ્યાન છે તોડી ગઈ આજે તો રાસબરીની. અને એ લીમડા આવી જશે રાસબરીના. બધું રાસબરીનો નીચેથી પાન કાપી અને બધું ક્લીન કરી નાખ્યું મસ્ત રીતે. આવું ચોખ્ખું. નહીં 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 નો 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 લઈ લે એ લઈ લે. હાલો બારે હાલો. તમારે ધ્યાન છે જો ધાણા ફૂલ આવી જશે પણ ધાણા કાપી કાઢ્યા. તો બે દી ખેતરમાં અહીંયા રાખ્યા હોય તો બધું ઊંધું વાર દે. હાલો 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 બારે હાલો. નહીં અમે પણ સ્ટ્રોબેરી થોડીક તોડી આવીશ. તો હાલો ધોઈને ખાઈ જાય ન કરાવી છે જલ્દી. હેલો એવરીવન, તો મેં આવી ગઈ છે સાંજની રસોઈ બનાવવા. અને આજે ગાર્ડનમાં આવી ગઈ છે રસોઈ બનાવવા, કેમ કે ગાર્ડનમાં બહુ ક્લીન કર્યું અને બધું ગોડવાનું હતું એટલે થોડુંક ગોઈડું. એટલે થાકી પણ ગયા એટલે થોડીક વાર આરામ પણ કરી લીધું. અને જો આજે બનાવવાનું છે દાળ ભાત અને કોબીનો સંભારો, કોબી અને ગાજરનો સંભારો. તો આપણે પહેલાં અહીંયા તુરની અને મગની દાળ, તુરની અને મગની દાળ બનાવવાની છે અને કોબીનો સંભારો અને સાથે રાઈસ. કેમ કે આજે બારે વેધર પણ સારું હતું, તડકો હતો, એટલા માટે થોડુંક કામ થઈ ગયું. આમ તો વરસાદ આવતો હોય, ઠંડુ હોય. 2 વીકથી વરસાદ જ હતો. 2 વીક થઈ ગઈ વરસાદમાં એક દી વરસાદ આવે, એક દી તડકો રહે અને ઠંડુ વેધર હતું. અને હવે લાગે છે કે આ 1 વીક સુધી તડકો રહેશે. અને જમવાનું બનાવી અને પાછી એકવાર ફરીવાર ગાર્ડનમાં જવાનું છે. તો કેટલું બધું ક્લીન કર્યું અને કેવી રીતના ક્લીન કર્યું, કેમ કે મેં તે લીધું નથી શૂટિંગ, તો મેં જઈને પાછી લઈ આવું. કેમ કે પહેલાં જમવાનું બનાવવા મૂકી દઈએ. પહેલાં મૂકી દઈએ રાઈસ અને પછી દાળ મૂકવાનું છે. અહીંયા રાઈસ મૂકી દીધા. દાળ તો આપણે તેમાં પણ ચોળ નાખી દઈએ.
નાખીએ કેમ કે ઉપર બબલ્સ આવી ગયા છે. સાથે રાઈસ પણ મિક્સ કરી દઈએ. તો કોબી આપણે કાપી લઈએ. આપણા માટે એટલી હવે આપણે કોબી રેડી થઈ ગઈ છે. તો હવે વઘાર કરી નાખીએ કોબીનો. એના માટે બધું વઘાર કરવાનું લઈ લઈએ. દિવસ ઉદ્યોગ કરો સસ્તી. તેલ પણ ગરમ થઈ ગયું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે નાખવાનું છે આપણે મેથી. મેથી પછી થોડું બળી જાય પછી નાખીએ રાઈ. આપણે મેથી ધીરે ધીરે બળવા લાગી ગઈ. એમાં નાખીશે રાઈ. હિંગ અને પછી સ્પેશિયલ મીઠો લીમડો. લીલા મરચાં. હળદર નાખી. આપણે રસોઈ રેડી થઈ ગઈ છે. હવે જમવા બેઠવાનું છે. પ્રફુલબેન કામ પરથી આવી ગયા છે. કામે ગયા હતું અને ટાઈમ પણ જમવાનો થઈ ગયો છે. તો સારું બતાવીએ શું બનાવી નાખવું આજે ફટાફટ. તો આપણું રાઈસ રેડી થઈ ગયું અને સાથે સાથે દાળ પણ રેડી થઈ ગઈ છે. એકદમ જાડી રગડા જેવી આજે બનાવી છે. કોઈ વાર પતલી બની જતી હોય છે. અને કોબીનો સંભારો પણ મસ્ત રેડી છે. ગાજર અને કોબી. તો આજે દાળ ભાત અને કોબી અને સાથે સાથે પાપડ પણ શેકવાના બને છે. તો પાપડ શેકી લઈએ. આપણે આમાં પાપડ છે જીરાવાળા પાપડ. તો માઇક્રોમાં મૂકી દઈએ એટલે શેકાઈ જાય. તો મેં કાચની ડીશ લઈ લીધી છે.
આપણે લીધા છે નાના મોટા 5 પાપડ. અમારે લંડનમાં બહુ ગરમી પડી ગઈ છે આજે. બહુ ગરમી છે. ગરમી તો પડે કોક વાર તો એવી પડે કે હા આપણે વાત પૂછાય નહીં કે કેટલી ગરમી. દેખાઈ જાય આપણે માથા પર તો પડી નથી, ટકલા પર. ટકલામાં થોડીક પડી પણ બહુ પડ્યા. આજે તડકો સારો હતો, મસ્ત પવન તો જરાય ઠંડો કીધું તો મેં કે આજે વધારે તડકો પડશે એમ કીધું તું. એમ કીધું કોણ માર્યો તો સૂર્ય દાદા? તો બહુ ભારે. એટલે આજે હવે તો તડકો જતીને ઓળખે સૂર્ય દાદા પણ. હા, તો આપણે રોજ સવારે ઉઠીને સૂર્ય દાદાને મળવા જાય તો પછી ઓળખી જાય ને. જે ન જતા હોય એને ન ઓળખે. તમે જાઓ? અમે તો સૂર્ય દાદાને નથી મળતા, પણ સૂર્ય દાદાની સેવા કરે મળીએ સવારે આમ એવું થોડી હોય, આપણે મળવાનું હોય ને. સૂર્ય દાદાને મળીને આજે અમારા ઘરમાં બારે ગયા હતા એટલે માખી બધીમાં આવી ગઈ. તો માખી તો આપણા પાપડ પણ રેડી થઈ ગયા છે. તો માઇક્રોમાં ચેક કરી લઈએ અને ફેરવી પણ નાખીએ. ઉપરના બે થોડા કાસા છે, પાછું બંધ કરી દઈએ. 28 સેકન્ડ માટે રહેવા દે એટલે બધા રેડી થઈ જાય. સાથે સાથે પાપડ રેડી થઈ ગયા. પાપડની ડીશ તો બહુ થઈ ગઈ છે. માઇક્રોમાં મસ્ત પાપડ રેડી થઈ ગયા છે અને પાછા બે નાના મૂક્યા કેમ કે તે બરાબર રેડી થયા નહોતા. ખબર નહીં પાકતા નથી કે કાસા જ રહીશ. તો બની ગયા પાપડ રેડી.